શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર જુનાગઢ પહોંચી ગયા છે। આ જે દરવાજો દેખાય છે એ મેન દરવાજો છે। લાભુભાઈ છે। એ લાભુભાઈ અમને પૂરેપૂરા જુનાગઢમાં અમને બધી જગ્યાએ સારા જે લોકેશન હતા એ ટાઈમ ટુ ટાઈમ બગાડ્યા વગર સરસ મજાનું પહોંચાડી દીધા છે। મુખ્ય જુનાગઢમાં આવી ગયા દર્શન કરવા માટે। અહીંથી દર્શન કરીને ફાઇનલી જુનાગઢમાંથી વિદાય લઈશું। અમે અંદર મંદિરના અંદર પ્રવેશી રહ્યા છીએ। શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર જુનાગઢ પહોંચી ગયા છે મહારાજના દર્શન કરવા માટે। અને આ મુખ્ય મંદિર છે, જોઈ શકો છો તમે। મહારાજના દર્શન આ મંદિરમાં થઈ રહ્યા છે। આ જે દરવાજો દેખાય છે એ મેન દરવાજો છે। અહીંથી આપણે દર્શન કરીએ તો તમને હનુમાનજી દાદા અને ગણપતિ દાદાના દર્શન થાય છે। વિશાલ, હવે આપણે જશું ટ્રેન માટે, કેમ કે ઓલરેડી 11 વાગ્યાની તૈયારી છે। ટ્રેન અમારી 12 વાગ્યાની આસપાસ છે, તો અમે હવે જશું ટ્રેન માટે। ફાઇનલી અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ। આ જોઈ શકો છો આપણા ભારત દેશનો ઝંડો, એની બાજુમાં આ જુનાગઢ રેલવે સ્ટેશન છે। તમને એમ થતું હશે કે અમને આ જુનાગઢમાં કેવી રીતે ગયા, કયા લોકો શું પ્લાનિંગ હતું, બરોબર, એ બધું તમને વિચાર આવતો છે। તો આ દાદા જે બેઠા છે રિક્ષામાં, બરોબર છે, શું કેવું વિશાલ, એ અમને બધી જગ્યા લઈ ગયા છે। દાદા, શું નામ તમારું? લાભુભાઈ। આ લાભુભાઈ છે। એ લાભુભાઈ અમને પૂરેપૂરા જુનાગઢમાં અમને બધી જગ્યાએ સારા જે લોકેશન હતા એ ટાઈમ ટુ ટાઈમ બગાડ્યા વગર સરસ મજાનું પહોંચાડી દીધા છે। ખૂબ થેન્ક યુ, આભાર તમારો। લાસ્ટમાં એક વસ્તુ કહીશ તમને, પ્લીઝ આ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। તમને જો ગમ્યું હોય તો જે જુનાગઢ લવર હોય એને તમે શેર કરી શકો છો, નેચરલ જેને ગમતું હોય એને પણ શેર કરી શકો છો। આ ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, થેન્ક યુ સો મચ, ખૂબ આભાર, ધન્યવાદ। આ જૂનાગઢનું જંકશન છે જે તમે જોઈ શકો છો. અમે જ્યારે આવ્યા હતા ત્યારે રાત હતી, એના માટે જૂનાગઢ સ્ટેશન આવ્યું નહોતું અને વરસાદ પણ ખૂબ હતો એ વખતે.
ઓકે. જુનાગઢના રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. તો 5 મિનિટમાં અમારી ટ્રેન આવી જશે વેરાવળ પુણે, અને એમાં અમે બેસી જઈશું. વિશાલને થર્ડ ટાયર એસીની બહુ જ ઈચ્છા હતી, તો થર્ડ ટાયર એસીમાં બેસું, અને ટૂંક સમયમાં આપ તમારો બધાનો સપોર્ટ હશે તો ફર્સ્ટ ક્લાસ એસીમાં પણ બેસું. એનો પણ વિડીયો અમે આવી રીતે શૂટ કરીને આપણે નાખશું. વોટ ઇઝ ધ એક્સપિરિયન્સ ઓફ થર્ડ ટાયર એસી તમને લાસ્ટમાં અમે બતાવશું. ઓકે, થેન્ક યુ. ફાઇનલી અમે રેલવે બેસી ગયા છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા સ્ટેશન. હવે તમને એમ થતું છે કે જુનાગઢથી અમદાવાદની અમે ટ્રેન બુક કરાવી છે, તો અમે સુરેન્દ્રનગર કેમ ઉતરી? એનો એક સિક્રેટ છે તે જે તમને આગળના વિડીયોમાં ખબર પડશે. ફાઇનલી વિશાલ કેવો હવે એક્સપિરિયન્સ કેવો રહ્યો? આપણી આસપાસ જે વાદળા જાય છે બરોબર, એમાં સાચી લાગી તને? કેવી મજા આવે એમ કે તમને વિડીયોમાં જોઈ ગઈ છે બધાએ, હા, પણ આમ જબરદસ્ત. જો તમને ખરેખર ગમ્યું હોય ને, જો ખાલી આ વાદળા તમને ગમ્યા હોય ને જૂનાગઢના, તો લાઈક કરજો. તમને ક્યાંક કહેવું હોય કે સજેસ્ટ કરવું હોય બરોબર, તમને એમ લાગતું હોય કે ઘટે છે, તો તમે એ બે ઝીઝક કહી શકો, તમને કોઈ ઇશ્યુ નથી. સપોર્ટ કરવું હોય, આવા નવા વિડીયો અમે બહુ જલ્દી લાવીએ, તો તમે પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને તમારું એક સબસ્ક્રાઈબ એવા માટે બહુ મોટો સપોર્ટની વાત છે, માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે લાસ્ટમાં હું એટલું જ કહીશ, ખરેખર જો તમને આ વિડીયો ગમ્યો હોય બરોબર દિલથી, તો પ્લીઝ તમે લાઈક કરજો, અને સજેસ્ટ કરવું હોય તો કોમેન્ટ કરી શકો છો, નો પ્રોબ્લેમ. અને સપોર્ટ કરવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી લાસ્ટમાં થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ.